નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોડાઈ ખાતે સરહદ ડેરી આયોજિત બિદડા રાજપર લાઈજા દૂધશીત કેન્દ્ર સાથે સંયોજિત દૂધ મંડળીનો અંતિમ ભાવ વિતરણ કાર્યક્રમ યોજાયો। કોડાઈ સમસ્ત પરજીયા રાજગોર બ્રાહ્મણ સમાજવાડી મહાવીરનગર ખાતે કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી સંયોજિત બિદડા રાજપર તથા લાઈજા દૂધશીત કેન્દ્ર સાથે સંયોજિત દૂધ મંડળીનો અંતિમ ભાવ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના હસ્તે 7 કરોડથી વધુ રકમના ચેકો બિદડા રાજપર મોટા લાઈજા દૂધશીત કેન્દ્ર સાથે સંયોજિત ડેરી પશુપાલકોને વિતરણ કરાયા હતા। કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। શાબ્દિક આવકાર ભાણજીભાઈ સંઘાર અને સરહદ ડેરીના ડાયરેક્ટર મયુરભાઈ મોતા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પ્રાસંગિક ઉદ્બોધનમાં ગૌ આધારિત ખેતી કરવા પર ભાર મૂકી દેશી ગૌ માતાનું પાલન પોષણ કરવા પર ભાર મૂકી સરહદ ડેરી અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારથી પશુપાલકોને થતા લાભો વિશે જણાવ્યું હતું। સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે પશુપાલકોના અભ્યાસ કરતા સંતાનોને શિક્ષણ સહાયમાં મદદરૂપ થાય છે તેવું જણાવી વધુ સહયોગ આપવાની વાત કરી હતી। તેમણે સરહદ ડેરીના ડાયરેક્ટર મયુરભાઈ મોતા, પશુપાલકો અને ડેરી સંચાલકો દ્વારા કરાતા કાર્યોના વખાણ કર્યા હતા। પશુપાલકો માટે સરહદ ડેરી હંમેશા હિતકારી વલણો અપનાવતું હોય છે। વધુમાં તેમણે કચ્છમાં 60,000 પરિવારો સરહદ ડેરી સાથે સંકળાયેલા છે તેવું જણાવ્યું હતું। આ પ્રસંગે મયુરભાઈ મોતા, લક્ષ્મીશંકર જોશી વગેરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ સંઘાર, પ્રદેશ કિસાન મોરચાના ઉપપ્રમુખ રાણશીભાઈ ગઢવી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, મહામંત્રી લક્ષ્મીશંકર જોશી, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પરેશભાઈ છાબૈયા, ઉપપ્રમુખ વિરમભાઈ ગઢવી, સરહદ ડેરીના ડાયરેક્ટર નારાયણભાઈ ઢીલા, વિશ્રામભાઈ પટેલ, શાંતાબેન આહિર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય જીવરાજભાઈ ગઢવી, જિલ્લા પંચાયત સદસ્ય વાલજીભાઈ સંઘાર, કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય વર્ષાબેન કન્નડ, જિલ્લા પંચાયત સદસ્ય મનીષાબેન વિનોદ જબુઆણી, એપીએમસીના ચેરમેન ભાઈ લાલભાઈ છાબૈયા, તાલુકા પંચાયત સદસ્ય શાંતાબેન કાનજી સંઘાર, મંજુલાબેન જેઠાલાલભાઈ સીજુ, પાલાભાઈ રબારી, શંકરભાઈ, તાલુકા પંચાયત સદસ્ય ચંદ્રિકાબેન જયંતિલાલ પારસિયા, કોડાઈ સરપંચ વિરલ જોશી, પરેશ સંઘાર, સુરેશ જોશી, જયાબેન, આનંદ નાગુ વગેરેનું સન્માન કરાયું હતું। બિદડા સેન્ટરમાં મસ્કા દૂધ સહકારી મંડળી 34 લાખ, કોડાઈ દૂધ સહકારી મંડળી 17 લાખ, કલવાણ મહિલા દૂધ સહકારી મંડળી, લાઈજા સેન્ટરમાં ગોધરા દૂધ સહકારી મંડળી 30 લાખ, બાંભડાઈ દૂધ સહકારી મંડળી 12 લાખ, શિવકૃપા મહિલા સહકારી મંડળી, રાજપર સેન્ટરના મોમાઈ મોરા દૂધ ઉત્પાદન મંડળી 18 લાખ, દેવપર ખીમજ દૂધ ઉત્પાદન મંડળી 15 લાખ તેમજ રામપર મહિલા દૂધ ઉત્પાદન મંડળી 10 લાખ, મોટીમઉ દૂધ સહકારી મંડળી 2 લાખ તેમજ અન્ય ડેરીઓને અંતિમ ભાવોના લાભો સરહદ ડેરી દ્વારા મળ્યા હતા। તેમજ ઊંટ ઉછરેક રામાભાઈ રબારીને વધુ દૂધ ભરાવવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિરલબેન આશાભાઈ રબારી અને આભાર વિધિ હેમાંગકુમાર રોહિતભાઈ વેદાંતે કરી હતી। સરહદ ડેરીની બિદડા લાઈજા રાજપર સેન્ટરની તમામ દૂધ મંડળીના પ્રતિનિધિઓ વગેરે સરહદ ડેરીના હોદ્દેદારોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આજ રોજ કોડાઈ મુકામે માંડવી તાલુકાના સરહદ ડેરીના 3 સેન્ટરોના અંતિમ ભાવના ચૂકવણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે માંડવી તાલુકાની અંદર સમગ્ર વર્ષ દરમિયાન 119 કરોડ રૂપિયાનું દૂધનું ચૂકવણું થયું અને એમાં અંતિમ ભાવના વધારામાં બીજા 7 કરોડ રૂપિયાનું ચૂકવણું થયું, એટલે કુલ મળીને 125 કરોડ રૂપિયાનું ચૂકવણું માત્ર માંડવી તાલુકામાં સરહદ ડેરીના માધ્યમથી કરવામાં આવ્યું છે, જે સીધું લોકોના ખાતામાં એટલે કે પશુપાલકોના બેંકના ખાતામાં જમા થયું છે। દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તે સમયે તેમણે કચ્છના લોકોના ભલા માટે, કચ્છના પશુપાલકોના ભલા માટે, કચ્છના પશુપાલકોના આવકને સમૃદ્ધ કરવા માટે આપણા કચ્છના ભાઈ શ્રી વલમજીભાઈ હુંબલને યાદ કરીને કચ્છની સરહદ ડેરીનું સુકાન સોંપ્યું અને સરહદ ડેરીનું સુકાન વલ્લભજીભાઈએ સંભાળ્યા ત્યારથી અત્યાર સુધીનું જે 400 લીટરથી શરૂ કરેલી દૂધની આ યાત્રા લગભગ 5.5 લાખ લીટર સુધી પહોંચી છે અને પશુપાલકોને એનો લાભ મળી રહ્યો છે। કહેવાનો આશય છે કે ભારતીય જનતા પાર્ટીની દૂરંદેશી વિચાર અને લોકો સુધી પહોંચવા માટે, સ્થાનિકોને ઉપયોગી થવા માટે, સામાન્ય લોકોને ઉપયોગી થવા માટેનો જે મોદી સાહેબનો જે વિચાર છે એ મૂર્તિમંત આ દ્રષ્ટિથી થતો દેખાય છે। માટે જ લોકો વારંવાર
મોદી સાહેબને, ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપતા હોય છે. આજે અહીં વિશેષ મારે આપને એ પણ કહેવું કે હું આપના માધ્યમથી કચ્છના સમગ્ર લોકોને કહેવા માંગુ કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે અને મોદી સાહેબની ડબલ એન્જિનની સરકારે કચ્છની અંદર પશુપાલકો માટે પશુપાલન કોલેજ પણ આપેલી છે. તો મારી વિનંતી છે કે પશુપાલકોના દીકરા દીકરી એ પશુપાલન ડૉક્ટર પણ બને, કે જે આવનારા દિવસોમાં કચ્છની અંદર, સમગ્ર ભારત વર્ષની અંદર ખૂબ મોટી ડિમાન્ડ છે. તો જ્યારે પશુપાલકનો દીકરો પશુ ડૉક્ટર બનશે એટલે કે પોતાનું પૈતૃક જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન આ બંનેનો જ્યારે સમન્વય થશે તો એ પશુઓને ફાયદામંદ રહેશે, એ પરિવારને ફાયદામંદ રહેશે, જનતાને ફાયદામંદ રહેશે. એટલે જે પશુપાલન કોલેજ શરૂ થઈ છે એનો પણ બહોળી માત્રામાં ઉપયોગ કચ્છના જિલ્લાના પશુપાલકોના દીકરા દીકરી કરે, અન્ય સમાજ, અન્ય લોકોના દીકરા દીકરી પણ એ પશુપાલન કોલેજનો ઉપયોગ કરે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકો માટે, કચ્છના લોકો માટે વિશેષ કરીને ચિંતા કરીને આટલા મોટા વિસ્તારની અંદર ખૂબ બહોળી સંખ્યામાં પશુઓ જ્યારે અહીંયા છે ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આ વ્યવસ્થા ઊભી કરી છે, ત્યારે એનો લાભ પણ લે એવી હું અત્રેથી આપ સૌના મારફતે અપીલ પણ કરી રહ્યો છું. અને આજના દિવસે જે સરહદ ડેરી દ્વારા જે કાર્યક્રમ યોજાયો તેમને મારી હૃદયપૂર્વકની સૌ પશુપાલકોને, સૌ ચેરમેનશ્રી અને એમના ડાયરેક્ટરશ્રીને સૌને મારી હૃદયની શુભેચ્છાઓ પાઠવું. કચ્છ જિલ્લા સરહદ ડેરી મારફત દરેકે દરેક તાલુકા વાઇઝ અથવા તો સેન્ટર વાઇઝ જ્યારે અંતિમ ભાવના ચૂકવણાનો પ્રોગ્રામ હોતો હોય ત્યારે રાજકીય, સામાજિક, દૂધ ઉત્પાદકો અને ખેડૂત તમામ મિત્રો હાજર રહેતા હોય. એવા જ આજના પ્રોગ્રામમાં પ્રદેશ ભાજપના મહામંત્રી અને અહીંયાના લોકલાડીલા ધારાસભ્ય સન્માનીય અનિરુદ્ધભાઈ દવે, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન, તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી સામતભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, દરેક મંડળીના પ્રમુખો અને સરહદ ડેરીના તમામ ડાયરેક્ટરોની હાજરીમાં આજે લગભગ 7 કરોડ રૂપિયાના અંતિમ ભાવનું ચૂકવણું કરવામાં આવ્યું. સમગ્ર કચ્છની વાત કરવામાં આવે તો લગભગ 1100-1200 કરોડના ટર્નઓવરમાં 50 કરોડ રૂપિયાનું અંતિમ ભાવનું ચૂકવણું સમગ્ર કચ્છ જિલ્લામાં કરવામાં આવશે. કચ્છ જિલ્લાની લગભગ 950 મંડળીઓ અને 60,000 દૂધ ઉત્પાદકોની સાથે રહી અને માનનીય મોદી સાહેબની જે નેમ હતી કે સીધા ખાતામાં પૈસા આપવા, એ રીતે ડીબીટી એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર મની થ્રુ આજની તારીખ પહેલાં જ બધા બહેનો અને ભાઈઓના ખાતામાં, એના ખાતામાં પૈસા જમા થઈ ગયા હતા. અને આજે લગભગ 1 કરોડ અને 1 અબજ અને 26 કરોડ જેવું માતબર દૂધ આ વિસ્તારમાંથી આવ્યું છે. સામાન્ય રીતે સૂકા વિસ્તારોમાં ઉનાળામાં દૂધની ઘટી આવતી હોય એને બદલે આ વિસ્તાર મુંદ્રા અને માંડવીનો દરિયાકાંઠાનો વિસ્તાર, પિયત એરિયાવાળો વિસ્તાર હોય અને દૂધના ધંધા પ્રત્યે બહેનો અને ભાઈઓ ખૂબ જાગૃત હોવાને કારણે ખૂબ સારા પ્રમાણમાં દૂધ આવે છે. સરહદ ડેરીનો લગભગ 300 મેટ્રિક ટનનો કેટલ ફીડનો પ્લાન્ટ છે, ઓટોમેટિક, ફૂલી ઓટોમેટિક. એના વિતરણ માટેની વ્યવસ્થા પણ આજે કરવામાં આવી હતી. અને સરસ સારું દૂધ અને પશુના આરોગ્ય માટે સરહદ ડેરીનું જે દાણ છે, અમૂલનું જે દાણ છે, એનો જો ઉપયોગ કરવામાં આવે તો ગાયો અને ભેંસોની તંદુરસ્તી પણ સારી રહે, જેના કારણે પશુપાલકોને આર્થિક ભારણ પણ ન રહે. અહીંયા બિદડા, રાજપર અને લાયજા સેન્ટરના ત્રણેય સેન્ટરોના થઈ અને લગભગ 126 અબજ રૂપિયાનું જે ચૂકવણું કરવામાં આવ્યું અને એનું અંતિમ ભાવના રકમ 7 કરોડ રૂપિયા માત્ર આ વિસ્તારને આપ્યું. અને કચ્છમાં 50 કરોડનું ચૂકવણું લગભગ અઠવાડિયામાં પૂરું કરી દેવામાં આવશે. અને ગયા વખતે આ રકમ લગભગ 42 કરોડ હતી, એમાં 8 કરોડ રૂપિયાનો વધારો કરી અને પશુપાલકોને અંતિમ ભાવના બોનસના વધારે રૂપિયા મળે એના માટે સરહદ ડેરીના હરહંમેશ પ્રયત્નો રહેશે. સરહદ ડેરીની મંડળીઓ, સરહદ ડેરીના ડાયરેક્ટરશ્રીઓ અને દૂધ ઉત્પાદક જે મિત્રો છે, ભાઈઓ અને બહેનો, એ તમામના સહકારથી સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટની મદદથી આ સરહદ ડેરી હરહંમેશ પ્રગતિ કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ. આજનો બોનસ વિતરણ એટલે અંતિમ ભાવ વિતરણનો કાર્યક્રમ જે બિદડા, રાજપર અને લાયજા શીત કેન્દ્રની તમામ
દૂધ મંડળીઓ વતીથી જે આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજનની અંદર આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી અને માંડવી તાલુકાના ધારાસભ્ય અને સાથે સરહદ ડેરીના ચેરમેન વલમજી સાહેબ હુંબલ એમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમ આખા વર્ષ દરમિયાન જે માંડવી તાલુકાના 126 કરોડના દૂધ ચૂકવણાને લઈને જે અંતિમ ભાવફેર 7 કરોડ ચૂકવણા કરવામાં આવ્યું છે એ પશુપાલકો, દૂધ મંડળીઓ એ બધા લોકોને હું અહીંથી અભિનંદન પાઠવું છું. સાથે સાથે આ કાર્યક્રમની અંદર જે પણ દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓએ જે સહયોગ આપ્યો, જે આ આયોજન સફળ બનાવવા માટે જે મહેનત કરી છે એ લોકોને પણ હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને ધન્યવાદ પાઠવું છું. આજનો આ કાર્યક્રમ પશુપાલક માટે એક ઉત્સાહવર્ધક કાર્યક્રમ રહ્યો, જેની અંદર ટેકનોલોજીના માધ્યમથી અને આપણા પૂર્વજોના એક વ્યવસાયિક પશુપાલન ક્ષેત્રે કઈ રીતે પ્રગતિ કરી શકાય એનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને સાથે સાથે એ લોકોને જે પણ વધુ દૂધ એકત્રિત કરવાવાળી જે દૂધ મંડળીઓ હતી, પશુપાલક હતા અને વધુ દાણ વેચનારી પણ મંડળીઓ હતી એ લોકોને પણ એવોર્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા. તેમજ હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો, સંગઠનના મિત્રો અને તાલુકાના પદાધિકારીઓનો અહીંથી હું આભાર માનીશ કે એ લોકો આ કાર્યક્રમમાં હાજર રહી અને પશુપાલકો માટેનું જે ઉત્સાહ વધારવા માટેનું કામ કર્યું છે એ લોકોનું પણ હું અહીંયાથી ધન્યવાદ આપીશ. સાથે સાથે સૌ પશુપાલકો દિવસે પ્રગતિ કરે. આ પશુપાલનનો વ્યવસાય કચ્છ માટે એક ગામડાને આર્થિક રીતે ધબકતું કરવા માટેનો જે આ વ્યવસાય છે એ સૌ પ્રગતિ થાય એના માટેનો હું પરમાત્મા પાસે પ્રાર્થના કરીશ. અસ્તુ. ભારત માતા કી જય. મારું નામ વેદાંત હેમાંગ રોહિતભાઈ છે અને આજનું કાર્યક્રમ કોડાપુર મધ્યે બ્રહ્મ સમાજની સમાજવાણીની અંદર શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ સંઘના નેજા હેઠળ આજે રાજપર સેન્ટર, લાયઝન સેન્ટર અને બિદડા સેન્ટર વતી અંતિમ ભાવ કાર્યક્રમ યોજવામાં આવેલો અને આ કાર્યક્રમને માન આપીને ખૂબ જ બહોળી સંખ્યામાં પશુપાલકો અહીં પધારેલા હતા અને આપણા મુખ્ય અતિથિ કાર્યક્રમના આપણા ધારાસભ્ય શ્રી લોકલાડીલા અનિરુદ્ધભાઈ દવે સાહેબ શ્રી અને આપણા કચ્છ કુરિયન વલમજી હુંબલ સાહેબ શ્રી બિરાજમાન હતા અને એમણે ખૂબ સારું માર્ગદર્શન આપી અને સભાને સંબોધી હતી અને એમનું કચ્છી પાઘડી શાલ પહેરાવી મોમેન્ટો આપીને એનું સ્વાગત કર્યું હતું. અને એ સાથે માંડવી તાલુકા ભાજપના સર્વે બહોળી સંખ્યામાં સર્વે ભાઈઓ પણ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને સરહદ ડેરીના ડાયરેક્ટર સાહેબ શ્રી મયુરભાઈ એમણે પણ સારી એવી મહેનત કરી ને આ કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો. અને એ સિવાય પણ ભદ્રેશ્વરથી ડાયરેક્ટર શ્રી પધારેલ હતા અને આપણા રાપરના નારાયણભાઈ પણ ડાયરેક્ટર સાહેબ શ્રી પધારેલ હતા અને ખૂબ સારી રીતે આજે આ કાર્યક્રમની સફળતાપૂર્વક પાર પડેલ છે. વધુમાં જણાવું તો સૌ માલધારીઓ ભાઈ બહેનો વતી અને મંડળીના પ્રતિનિધિઓ વતી હું વલમજી સાહેબ ચેરમેન સાહેબ શ્રી અને અનિરુદ્ધભાઈ દવેનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આવા જ કાર્ય માટે એ અમને સાથ સહકાર એમનો મળતો રહે એ બદલ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. હું મિત્તલબેન આશાભાઈ રબારી. હું મમાઈમોરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચલાવી રહી છું અને મારી સાથે બધી બહેનો છે જે અમારા મમાઈમોરા મંડળીના પશુપાલકો છે. આજના આ કચ્છ જિલ્લામાં 3 સેન્ટરો એટલે કે લાયજા, બિદડા અને રાજપર સેન્ટરની જે બોનસ વિતરણ એટલે કે અંતિમ ભાવ કાર્યક્રમ 2025-26 યોજવામાં આવ્યું હતું. અત્રે ઉપસ્થિત આપણા સરહદ ડેરીના એવા માનનીય ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ સાહેબ તેમજ આપણા પ્રદેશના અને આપણા લોકલાડીલા એવા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની ઉપસ્થિતિમાં આપણા ડાયરેક્ટર શ્રીઓ મયુરભાઈ મોતા અને આશાભાઈ રબારી એવા બધા આજનો આ કાર્યક્રમ ખૂબ જ સફળ બનાવ્યો. તો બધા પશુપાલકોએ સાથે મળીને આજનો આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.